ડિજિટલ એરેસ્ટ કોઈ વડીલ પાસેથી આવી રીતે અદ્ભુત રીતે પૈસા પડાવી લીધા. જે વૃદ્ધો છે, તમારો કોઈ ડેટા બેઝિકલી એ એસ એન 55 કે 60 પર પ્લસ જે લોકો છે, ગ્રેજ્યુએટી આવે, પેન્શનની અમાઉન્ટ આવે, એ બધો ડેટા સ્કેમસ્ટર પાસે રહેતો હોય છે. એટલે ગવર્મેન્ટની સાઇટ એ લોકો હેક કરતા હોય. ગવર્મેન્ટની સાઇટ હેક કરી શકે, અથવા તો જે ડેટા ઓલરેડી અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, આ ડાર્ક વેબની આપણે વાત કરીએ છીએ, તો આપણને નથી ખબર આપણો ક્રેડિટ કાર્ડનો, ડેબિટ કાર્ડનો ડેટા, આપણા પાસવર્ડ બધું ડાર્ક વેબમાં મળી જાય છે જોવા જઈએ છે. ઘણા બધા લોકો એવા પણ છે કે જેમની પાસે પૈસા નથી, લોન લઈને એમને પૈસા આપે છે. એફડી તોડાઈ છે, એફડી તો ચલો છે બરોબર, તમારી ગ્રેજ્યુએટી આવેલી છે, તમારી લોન, તમારા પેન્શનની અમાઉન્ટ બધી અમાઉન્ટ ખાલી થઈ જાય છે, તમારા ખિસ્સાઓ ખાલી થઈ જાય છે, કે ઇલીગલ કોન્ટેન્ટ છે. અને અમારી પાસે આ તમારો ડિજિટલ અરેસ્ટ વોરંટ, વોરંટ પણ બતાવે, વોરંટ પણ બતાવે છે. હેલો ફ્રેન્ડ્સ, જો હું તમને એમ કહું કે તમારી ધરપકડ થવાની સંભાવના છે, અથવા તો તમે ગમે ત્યારે એરેસ્ટ થઈ શકો તેમ છો, એટલે તમે તરત જ જવાબ આપશો કે ભાઈ અમે એવો કોઈ ગુનો નથી કર્યો કે જેથી કોઈ અમને એરેસ્ટ કરે. પરંતુ આપણા મનમાં એક જે ધારણા બેસી ગઈ છે કે જે ગુનેગાર હોય એની ધરપકડ થાય, એફઆઈઆર થાય, પંચનામું થાય, હથકડી પહેરાવાય, પણ અહીંયા ઉલટી ગંગા વહે છે. અહીંયા હવે એક એવો માહોલ ક્રિએટ થયો છે કે જેમાં ગુનેગાર નિર્દોષ લોકોને એરેસ્ટ કરે છે. મિત્રો, આ કોઈ ફિઝિકલ એરેસ્ટ નથી, આમાં કોઈ હથકડી નથી પહેરાવાતી, પરંતુ આ એરેસ્ટ મેન્ટલી, સાયકોલોજીકલી, ઇમોશનલી હોય છે, જે છેવટે તમારું બેંક બેલેન્સ ખાલી કરી નાખે છે. તમને એટલા ડરાવવામાં આવે છે કે તમે બધા જ પૈસા આપવા માટે તૈયાર થઈ જાઓ છો. ફ્રેન્ડ્સ, આને કહેવાય ડિજિટલ એરેસ્ટ. આ જે ડિજિટલ એરેસ્ટ શું છે તે આપણે જાણવાનું છે. ખાસ કરીને ભારતમાં જો વાત કરીએ ને તો બહુ બધા વડીલોને આનો શિકાર કરવામાં આવ્યા છે. તો આજે આ કઈ રીતે આખું ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડી છે, તે કઈ રીતે કામ કરતા હોય છે આ સ્કેમર્સ, તેના ઉપાયો શું શું છે તે જાણીશું જાણીતા એથિકલ હેકર્સ ફાલ્ગુનભાઈ રાઠોડ પાસેથી. તો ચાલો ફાલ્ગુનભાઈ સાથે વાતચીત શરૂ કરીએ અને જાણીએ કે ડિજિટલ એરેસ્ટ શું છે. ફાલ્ગુનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ભાઈ, આ જ્યારથી જાણ્યું કે ભાઈ આમ ડિજિટલ એરેસ્ટ થાય છે, અને એક આખો આમ છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ મીડિયામાં બધી જ આ વાતો ચાલતી હોય છે. ખાસ કરીને વડીલો શિકાર થાય છે, ઓલ્ડ એજ, કે જે ટેકનો સેવી નથી હોતા. એ બધી જ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા એ કહો કે એક્ઝેક્ટલી ડિજિટલ એરેસ્ટ શું છે? સો ડિજિટલ એક એવો ટર્મ છે જે ખાસ કરીને 2015 પછી બહુ ચર્ચિત છે, અને એના પછી કોરોનાનો જે ટાઈમ આવ્યો એના પછી ડિજિટલ લિટરસી, ડિજિટલ એવા ઘણા બધા ડિજિટલ ફ્રેમવર્કની વાત કરીએ કે ડિજિટલ એવા ઘણા બધા સ્કીમ્સ પણ ચાલુ થઈ છે. બધું બેઝિકલી વર્ક ફ્રોમ હોમ, અથવા તો આપણે વાત કરી શકીએ છીએ કે આપણે ઓનલાઈન જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હોય છે, કોલેજીસ, બધી વસ્તુ ઓનલાઈન થઈ રહી છે. સો અહીંયા ડિજિટલ જે ટર્મ છે એ યુઝ થયો, અને આનો મિસયુઝ થવા માંડ્યો અરેસ્ટ ટર્મ સાથે. સો મોસ્ટલી જે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે ને જે ઓનલાઈન કોર્ટ થવા માંડી, એની અંદર લોકોને એવું ફીલ થયું કે આવી રીતે કોર્ટની અને લીગલ પ્રોસિજર હોય છે, કે અથવા તો લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમની પણ આવી કોઈ પ્રોસેસ હોઈ શકે છે કે આ લોકો ડિજિટલી અરેસ્ટ કરે છે. જેમ કે હોમ અરેસ્ટ છે. હોમ અરેસ્ટ કોઈ નવો વર્ડ નથી, બહુ જૂનો વર્ડ છે. નજરકેદ. હા, નજરકેદ. સો સેમ વસ્તુ કે ડિજિટલ જે લિટરસી વધી રહી છે, લોકોને એ વસ્તુ રહ્યું દિમાગની અંદર કે ઓકે, આવું કશું પણ પોસિબલ છે, જો કે નથી. એક્ઝેક્ટલી. પણ આ ટર્મને મિસયુઝ કરવામાં આવે છે બાય ધ સ્કેમસ્ટર્સ. સો ઘણા બધા સ્કેમર્સ છે જે આને આ રીતે મિસયુઝ કરીએ છે. તો એનો મતલબ એમ થયો કે જ્યારથી બધું ડિજિટલાઇઝેશન આપણે કહી શકાય કે શરૂ થયું, અને કોર્ટ્સ જ્યારે ઓનલાઈન થવા માંડી, ખાસ કરીને તમે કોરોનાની વાત કરી, એટલે લોકોના માઇન્ડમાં એક પ્રોસેસ ચાલવા માંડી કે કદાચ કોર્ટ આ રીતે જે એરેસ્ટનો ઓર્ડર કાઢે અને પોલીસ વાળા પછી એરેસ્ટ કરે તો એને ડિજિટલ એરેસ્ટ કહેવાય, અને એનો પાછળ સ્કેમર્સે પૂરેપૂરો લાભ લીધો. શું વાત છે? તો એનો મતલબ એમ થયો કે લોકોના અજ્ઞાનનો
કે જે નોલેજ ઓછું છે એનો લાભ આ સ્કેમર્સ લઈ રહ્યા છે? યસ, ડેફિનેટલી. આપણે હંમેશા કહેવામાં આવે છે કે અડધું નોલેજ હોય તો હા. એ ડેફિનેટલી તમને ડિસ્ટ્રોય કરશે, હમ. અને એ કરશે જ. અને આ વસ્તુ ટેકનોલોજી વસ્તુ એવી છે કે તમારે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું પડશે. અત્યારે ટેકનોલોજી જ ફ્યુચર છે. સો આપણે એઆઈ ની વાત કરીએ છીએ, એઆઈ એમએલ ની વાત કરીએ છીએ, કે કોઈ પણ આપણે બધું ડિજિટલાઇઝ થઈ રહ્યા છે. પહેલા આપણે વાત કરતા હતા હાર્ડ બુક્સ, હાર્ડ કોપીઝ, બરોબર, કેશ. અત્યારે આપણે વાત કરીએ છીએ ક્રિપ્ટો કરન્સીની, આપણે બિટકોઇન ની વાત કરીએ છીએ, આપણે યુપીઆઈ. યુપીઆઈ. સો એક્ઝેક્ટલી. મોબાઈલ બેન્કિંગ આપણે યા અત્યારે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ તો ચલો જૂનું થઈ ગયું, અત્યારે મોબાઈલ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ. વોલેટ્સ, બરોબર. સો બેઝિકલી આ વસ્તુ એવી થઈ રહી છે કે જેટલા આના એડવાન્ટેજીસ છે એવી રીતે ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે. સો ઓબ્વિયસલી તમારે એને બેલેન્સ કરવું જરૂરી છે, તમને નોલેજ હોવું જરૂરી છે. એવું નથી કે તમે ટેકનોક્રેટ બનો, બટ એટલીસ્ટ દુનિયામાં જે વસ્તુ ચાલી રહી છે એનાથી તમે અપગ્રેડ રહો, કે શું માર્કેટમાં ચાલી રહ્યું છે સ્પેસિફિકલી વિથ રિલેટેડ ટુ ડિજિટલ એન્ડ ટેકનોલોજી. તો આ જે આખી તમે વાત કરી એમાં તો એવું થયું કે ભાઈ જે ટેકનોલોજી છે એ બહુ સારા ઉપયોગ માટે શોધાઈ હતી, યસ. પણ હવે જે ખુરાફાતી મગજ છે જે લોકોના ડાર્ક વેબ ઉપર, ડાર્ક વેબ એ ઉપર. લોકોએ આ પ્રકારનો કંઈક રસ્તો હવે શોધી કાઢ્યો છે. ટ્રુ. ડિજિટલ એરેસ્ટની વાત કરું ફાલ્ગુનભાઈ, તો મેં બહુ સમયથી વાંચ્યું કે ભાઈ વડીલો શિકાર થાય, ખાસ કરીને રિટાયરમેન્ટની એજ ની આસપાસના લોકો, બિફોર ઓર આફ્ટર રિટાયરમેન્ટ, આ બધા જે લોકો કે જે આખા જીવનની જમાપુંજી ભેગી કરી હોય, હવે આ જે આખા જીવનની જમાપુંજી ભેગી કરી હોય એ કોઈ સ્કેમરને ખબર પડે એટલે કેવી રીતે એની પાસેથી પૈસા પડાવવા એનો એક આખો એ પ્લાન ઘડી કાઢે છે. યસ, ટ્રુ. હવે આવો કોઈ પ્લાન આપણે રોજ છાપામાં તો વાંચીએ છીએ, પણ આપ એક એક્સપર્ટ છો, તો ઈચ્છું કે આપ એક આવું કોઈ ઉદાહરણ આપો કે કોઈ વડીલ પાસેથી આવી રીતે અદ્ભુત રીતે પૈસા પડાવી લીધા હોય. યસ. સો ઘણા બધા કેસીસ છે. ખાસ કરીને મારા પાસે જે કેસ આવ્યો હતો ફર્સ્ટ ટાઈમ, ઇટ વોઝ 2015-16, અને એના પછી ઘણા બધા કેસીસ આફ્ટર કોરોના વધી ગયા છે. સો કોરોના પછીનો એક ખાસ કરીને ઘણા બધા કેસ છે, બટ જનરલી મોડસ ઓપરેન્ડી હર વખતે ચેન્જ થતી હોય છે, બટ જેનરિક મોડસ ઓપરેન્ડી જે છે હું તમારા સાથે શેર કરવા માંગીશ. અને મને બહુ જ ગમ્યું, કેમ કે ડિજિટલ અરેસ્ટ ઉપર, સાયબર સિક્યુરિટી, એથિકલ હેકિંગ, આના ઉપર ઘણા બધા લાઈક પોડકાસ્ટ થતા હોય છે, અને ઘણા બધા કોન્ટેન્ટ પણ જોવા મળે છે. પણ ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ, અને સ્પેસિફિકલી કે જે વૃદ્ધો છે, જેમને વધારે અવેરનેસ નથી, તો આ માધ્યમ થ્રુ બેઝિકલી આપણે એ લોકો પાસે પહોંચી શકીએ છીએ, અવેર કરી શકીએ છીએ. સો તમારો કોઈ ડેટા બેઝિકલી એ એસ એન 55 કે 60 પર પ્લસ જે લોકો છે, મેં ઘણા બધા લોકો જોયા છે. મેં અહીંયા રેલવેની અંદર પણ અવેરનેસ સેશન, કેમ કે ગ્રેજ્યુએટી આવે, પેન્શનની અમાઉન્ટ આવે, સો એ પૈસા જે જમાપુંજી છે બલ્કમાં એમની, આવે, હા, એક્ઝેક્ટલી. બલ્કમાં યસ, આવે, યસ. જમાપુંજી છે, અને એ જે ડેટા છે એ બધો ડેટા સ્કેમસ્ટર પાસે રહેતો હોય છે. એ લોકો કશે ને કશેથી શોધીને, હેક હેક કરીને, કરીને, યસ. અને એ લોકો એને મિસયુઝ કરે છે. એ ડેટા એમના પાસે ઓલરેડી છે. એટલે ત્યારે જ ગવર્મેન્ટની સાઇટ એ લોકો હેક કરતા વખતે. ગવર્મેન્ટની સાઇટ હેક કરી શકે, અથવા તો જે ડેટા ઓલરેડી અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, આ ડાર્ક વેબની આપણે વાત કરીએ છીએ, તો આપણને નથી ખબર આપણો ક્રેડિટ કાર્ડનો, ડેબિટ કાર્ડનો ડેટા, આપણા પાસવર્ડ બધું ડાર્ક વેબમાં મળી જાય છે, જોવા જઈએ છે તો, બરાબર. સો યસ, આ બધો ડેટા એમની પાસે હોય છે, અને એ લોકો પછી કોલ કરે છે. ઘણા બધા લોકો એવા પણ છે કે જેમની પાસે પૈસા નથી, લોન લઈને એમને પૈસા આપે છે. લોકોએ લોન લીધી છે, એફડી તોડાઈ છે. એફડી તો ચલો છે, બરોબર, તમારી ગ્રેજ્યુટી આવેલી છે, તમારી લોન, તમારા પેન્શનની અમાઉન્ટ, બધી અમાઉન્ટ ખાલી થઈ જાય છે, તમારા ખિસ્સાઓ ખાલી થઈ જાય છે. સો જનરલી એમની પાસે જ્યારે ડેટા હોય છે સ્કેમર પાસે, એ તમને કોલ કરે છે, એ તમને કહે છે કે અમે તમારા સિસ્ટમની અંદર આઈડેન્ટિફાઈ કર્યો છે કે પોર્ન મટીરિયલ છે, ઓકે, કે ઇલીગલ કોન્ટેન્ટ છે, અને અમારી પાસે આ તમારો ડિજિટલ અરેસ્ટ વોરંટ, વોરંટ પણ બતાવે છે. વોરંટ પણ ઓકે. બતાવે છે. અને એક વોરંટ બનાવવો કોઈ મોટી રોકેટ સાયન્સ નથી. લોકો ડિગ્રી સર્ટિફિકેટ બનાવી લે છે, અને આ તો એક ડિજિટલ આપણે એક વોરંટ બનાવવાનો છે, જેની અંદર Okay. ઓલરેડી બધા લોગો, બધું કોન્ટેન્ટ, ચેટ જીપીટી ને બધું બહુ અવેલેબલ છે સરસ આજકાલ. રીતે અંદર થઈ જતું લોગો મુકાઈ દે, સાઇન થઈ જાય,
ઓકે. ઇન્સ્પેક્ટરની સાઇન. હવે તમે ઇન્સ્પેક્ટર પણ ચેક કરવા જશો તો એકચ્યુઅલ ઇન્સ્પેક્ટરની ઇન્ફોર્મેશન તો હશે જ ઇન્ટરનેટ ઉપર. સો એ લોકો એ જ ઇન્ફોર્મેશન ત્યાં મૂકી દે. એ જ નામનો વ્યક્તિ તમને વોટ્સએપ ઉપર કોલ કરે છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કેના થ્રુ, કયા મીડિયમ થ્રુ એ તમને કોલ કરે છે. વોટ્સએપ થ્રુ કોલ કરે છે. કેમ કે બધાને ખબર છે કે વોટ્સએપ કોલ નો જે ડેટા છે એ મોનિટર નથી થતો, એની રેકોર્ડિંગ નથી થતી. અચ્છા. ઓકે, તો તમે પ્રૂફની અંદર ખાલી ફોન નંબર જ આપી શકશો, બીજું Right, કશું right. આપી નહીં શકો. સો બેઝિકલી તમને જ્યારે વોટ્સએપ કોલ આવે છે, તમે વોટ્સએપ કોલ રિસીવ કરો છો, અનનોન નંબર ઉપરથી તમે રિસીવ કરો છો. એ લોકો તમને નોર્મલ કોલ ઉપરથી ફોન કરીને વોટ્સએપ ઉપર કોલ કરશે અને વિડીયો કોલ કરશે ખાસ કરીને. યસ. વિડીયો કોલ એક એવી વસ્તુ છે કે જ્યારે હું વિડીયો કોલ કરું છું, તમે ઘણા બધા લોકો કોર્પોરેટની અંદર ખાસ કરીને કે એક ઓથેન્ટિસિટી ક્રિએટ થાય જ્યારે વિડીયો કોલ, કેમ કે તમે ફેસ જુઓ છો. હવે અહીંયા જે પર્સન છે, જે સ્કેમર છે, એ શું કરે છે, એના આજુબાજુ પ્રોપર ફ્લેગ્સ હશે, એ પાછળ લોગો હશે, એમ્બ્લેમ હશે, અને ઓહ. ગુજરાત પોલીસ અથવા તો જે તે સ્ટેટ પોલીસ, સીબીઆઈ તો સીબીઆઈ થ્રુ પણ રેડ થાય. એક સાધારણ માણસને સીબીઆઈ કેમ ફોન કરીને રેડ માટે કે ડિજિટલ અરેસ્ટ કરવા માટેનું વોરંટ મોકલે? એવું બિલકુલ તો નહીં. હા, આ એક જસ્ટ એક કોમન સેન્સની વાત છે. પણ એ લોકો, તમે જે રીતે વાત કરી કે ઇમોશનલ બ્લેકમેલ, સાયકોલોજીકલ, કેમ કે એક ફિયર હોય. એક પોલીસ વાળાથી હે ને નાનપણથી એ વસ્તુ ગઈ કે ભાઈ તું સુઈ જા, ચોર આવશે કે ગબ્બર આવી જશે. હા. આપણને નાનપણથી એવું વસ્તુ શીખવાડવામાં આવે છે કે પોલીસ વાળો છે, બીને રહેવાનું. હા. એ ફિયર. સો એ ફિયર નો અહીંયા મિસયુઝ થાય છે. સો જ્યારે તમને સીબીઆઈ કે એવું તો શું થઈ ગયું કે સીબીઆઈ એ મને વોરંટ આપ્યો કે આ પોલીસે મને વોરંટ આપ્યો, એટલે એક વખત હું પેનિક થઈ જઈશ. કોલ ઉપર એ જે પણ ઇન્ફોર્મેશન માંગશે હું એના ફટાફટ આપીશ, કેમ કે ઓથોરિટી પોઝિશન ઉપર છે. એ પોલીસ ઇન્સ્પેક્ટર, એવું નહીં કે પીએસઆઈ, એસીપી ડીસીપી એ લેવલનો પર્સન છે. એટલે તમને એક બીક રહેશે અને એ જે ઇન્ફોર્મેશન એ માંગશે એ તમને આપશો. એ તમને એમ પણ કહે છે, ઘણી વખત ઘણા બધા કેસીસની અંદર એવું પણ જોવા મળ્યું કે તમારા ફોનની અંદર એ ડેટા છે, તમારા ફોનની અંદર અમે સ્કેનિંગ કર્યું છે. હવે આજે એક બે ક્લિપ જનરલી વોટ્સએપના ઘણા બધા ગ્રુપ હોય તો કોઈની પણ પાસે હોઈ શકે છે કે ડાઉનલોડ કરી લીધી હશે. સો એની પણ એક બીક હોય છે. હવે શોધવા ક્યારે જશે એ વસ્તુ? ત્યાં એનું જે બીક છે, એનું જે ફિયર છે, જે પેનિક સિચ્યુએશન છે, એનો એ લોકો એડવાન્ટેજ લે છે. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક ઓલ્ડ એજ પર્સન માટે એની રેપ્યુટેશન 60 વર્ષની, ઓબ્વિયસલી 55-60 એ બહુ મોટી વસ્તુ છે. હા, અહીંયા હું એક મોડસ ઓપરેન્ડી એવી પણ ચેન્જ થઈ છે કે એક વિડીયો કોલ આવે જેની અંદર કોઈ નગ્ન એવી રીતે કોઈ ઊભું છે, કે અથવા તો એક ફોટોગ્રાફ છે કે એ ઓલરેડી એક વિડીયો છે જે લોકોએ ડિસ્પ્લે કરાયો છે. અને તમે જેવો વિડીયો કોલ રિસીવ કરશો તો તમારો વિડીયો, તમારો ફોટો તો દેખાશે, તમારો ફેસ દેખાશે, અને સાથે સાથે એ જે નગ્ન યુવતી છે એનું પણ એ વિડીયો કેપ્ચર કરી લેશે, ફોટો કેપ્ચર કરી લેશે અને પછી એને બ્લેકમેલ કરશે. અચ્છા. યસ. સો કે તમે આની સાથે કન્વર્સેશન કરો છો. વાતચીત કરો. યસ. ઓકે. અને આ વાત આવે છે હવે રેપ્યુટેશન ઉપર, પેનિક સિચ્યુએશન ઉપર, ફિયર ઉપર, અને પછી એના સાથે બ્લેકમેલ એને કરવામાં આવે છે કે તમે આટલા પૈસા આપો નહીં તો હું આને સોશિયલ મીડિયા ઉપર રિલીઝ કરી દઈશ. ઓકે, સો એનું 55-60 વર્ષ જેની રેપ્યુટેશન એને ક્રિએટ કરી છે, સોસાયટીની એની જે ઇમેજ છે, એની ફેમિલીની અંદર જે ઇમેજ છે, એ બધું એક જ સેકન્ડની અંદર બધું રૂન થઈ જશે. કારણ કે એ વ્યક્તિ ત્યારે એ જ વિચારે છે કે આટલા વર્ષોની મારી પ્રતિષ્ઠાનું શું, ગૌરવ, સન્માન બધું એક જ સેકન્ડમાં. હવે તમે જે વાત કરી કે નોર્મલ કોલ રેકોર્ડ થાય છે, હવે વોટ્સઅપ કોલ જે છે એ આ લોકોને સ્કેમર માટે બહુ ઈઝી લાગે છે. યસ. તો શું આવી કોઈ સિસ્ટમ ડેવલપ થઈ શકે કે થઈ છે કે જે લોકો ઉપયોગ કરી શકે પોતાના સેટિંગમાં જઈને કે કોઈ પણ આવો વિડીયો કોલ આવે તો એનું ઓટોમેટિક એ વસ્તુ રેકોર્ડ થાય? કારણ કે સામે વર્દી પહેરેલો માણસ છે, તમે કીધું એ રીતે એસીપી ડીસીપી લેવલનો જો માણસ હોય અને એ આવી
આવી રીતે ધમકી આપતો હોય, કારણ કે એ ફેક છે. હા. કારણ કે કોઈ કોઈ આ રેન્જનો કે આ લેવલનો માણસ હોય એ કોઈ દિવસ જાતે કોઈને વિડીયો કોલ કરવાનો કરશે નથી, નહીં. હા. પણ એક ડર લોકોના મનમાં હોય છે. તો આવી કોઈ સિસ્ટમ ડેવલપ થઈ છે. સો રેકોર્ડિંગ નથી થતી, હમ. બટ યસ વોટ્સએપ એક નવું ફીચર લાયા છે જેની અંદર તમે અનનોન નંબર્સ ઉપરથી જે કોલ આવે છે, જે નંબર તમારા વોટ્સએપની અંદર તમારા કોન્ટેક્ટ્સની અંદર સેવ્ડ નથી, સો બેઝિકલી એ કોલ્સ તમને રિસીવ જ નહીં થશે, એની નોટિફિકેશન પણ નહીં આવે, એ બ્લોક થઈ જશે બાય ડિફોલ્ટ. સો આવા અચ્છા. પ્રિવસી રિલેટેડ સેટિંગ્સ કન્ફિગ્યુરેશન ઓલરેડી વોટ્સએપે આપેલા છે. અને આજે જનરલ એક વસ્તુ છે, આ વસ્તુ ઇનેબલ કરવાની એકચ્યુઅલી સખત રિક્વાયરમેન્ટ છે બધા માટે જે લોકો બિઝનેસમાં નથી, ખાસ કરીને કેમ કે એ લોકો આજે હું જોબ કરું છું, મને કેટલા લોકો કોલ કરશે, મારા જે ઘરના વ્યક્તિ છે સર્કલની અંદર, સો એ નંબર્સ તો સેવ હશે, અને જેને વધારે ઇમરજન્સી હશે, અર્જન્સી હશે, એ મને નોર્મલ કોલ કે મેસેજ પણ કરી શકે છે. સો અહીંયા એ લોકો વોટ્સએપ કોલ કરશે, ગેરંટીડ વિડીયો કોલ જ કરશે. સો બેઝિકલી એ અનટ્રેસેબલ છે. અત્યારે ગવર્મેન્ટ કામ કરી રહી છે, આપણે દુબઈ જોઈએ, ઘણી બધી કન્ટ્રીઝની અંદર વોટ્સએપ કોલ્સ બેન છે. ત્યાં વોટ્સએપ કોલ બેન છે જસ્ટ બીકોઝ ઓફ ધીસ, હા. કે ભાઈ આ ટ્રેસેબિલિટી નથી. યસ, આનો ટ્રેસેબિલિટી મિસયુઝ નથી, થઈ એનો શકે મિસયુઝ છે. થઈ શકે. વાવ, આ બહુ સરસ વાત કરી કે વોટ્સએપ કોલ તમે કરી નથી શકતા, પણ આજે તમે ફીચર્સ કીધું ને કે એને સેટિંગમાં જઈને જે આખું કરવું યસ. પડે, એ વસ્તુ બહુ શીખવા જેવી છે કે ભાઈ જો તમે આ રીતે સેટિંગમાં જઈને જો તમે કરો, એ ફરીથી એકવાર સમજાવી દો સેટિંગમાં જઈને શું સો કરવાનું છે. સેટિંગ્સની અંદર પ્રાઇવસીનું એક ઓપ્શન આવે છે, Yes. તમે પ્રાઇવસી પણ ડાયરેક્ટલી સર્ચ કરશો તો એની અંદર રિસીવ કોલ્સ ફ્રોમ અનનોન નંબર માટેનું એક ઓપ્શન આવે, સો એ Okay. તમે બંધ કરી શકો છો. સો તમને કોઈ પણ અનનોન નંબર ઉપરથી કોઈ વોટ્સએપના કોલ્સ જ રિસીવ નહીં થાય. અને ઓકે. જેને અર્જન્સી હશે, એ આજે એક સિમ્પલ વસ્તુ, આજે વર્ષો પહેલાની આપણે વાત કરીએ, જેના પાસે ફોન નતા, એ લોકો ઘરે આવીને આજુબાજુવાળા લોકોને ફોન કરીને કરતા હતા. યસ, હા, સો બરાબર છે. આ એક આપણે કન્વીનિયન્સ અને એની વાત કરી રહ્યા છે, જેમ યસ, આપણે યસ, વાત યસ. કરી કે કન્વીનિયન્સ, જ્યાં આપણે વધારે કન્વીનિયન્સ કે ચલો ને કોણ આપણને ફોન કરશે, કેટલા લોકો પાસે આપણો નંબર હશે, પણ આજે તમારો નંબર તમે પોતાની ઇઝીલી તમે હરેક વ્યક્તિ આજે વનરેબલ છે, અને ખાસ કરીને ઓલ્ડ એજ અને જે યંગસ્ટર છે, જે ટીનેજર છે, એ તો ખાસ. ક્યારે પણ કોઈ વ્યક્તિને જાણ થાય કે આ રીતે ડિજિટલ એરેસ્ટ હું થયો છું, ચલો થોડી સેકન્ડ માટે એ કદાચ ગભરાઈ જાય, મને ફોન આવે, હું પણ ગભરાઈ ગયો, પછી થોડું શાંત મનથી વિચારીને એને પહેલું પગલું શું લેવું જોઈએ? સો ધેટ ઇઝ તમે એક તો કોલ ડિસ્કનેક્ટ કરી શકો એવી કોઈ વસ્તુ નથી, બરોબર, ઇઝી એક સ્ટેપ, સિમ્પલ સૌથી વસ્તુ છે. પહેલું ને ઇઝી હા, સ્ટેપ. અને 100 કોલ આવશે, હું તમને એમ કહું છું, હમ. લોકોને પાકિસ્તાનના નંબર ઉપરથી, બીજા નંબર ઉપરથી પણ ફોન આવે છે. સો હમ. આવા કોઈ પણ તમને કોલ આવે છે, તમે સિમ્પલી અવોઇડ કરો, બરોબર. તમને ગાળ ગલોચ, હમ. અપશબ્દો બધું બોલશે, બરોબર, તમને ધમકી આપશે, બ્લેકમેલ કરશે, બહુ નીચલા હદ સુધી જઈને. મે બી એવું પણ થઈ શકે છે કે તમારા કોન્ટેક્ટ જો હેક થયા હોય, તો તમારા ઘરના વ્યક્તિઓ પાસે પણ એવા કોલ આવશે કે મેસેજો આવી શકે છે, હમ. કેમ કે ફેક લોનની એપ્લિકેશનમાં આવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે. ઓકે, ખાસ કરીને કોરોના ને કોરોના ટાઈમ પછી, યસ. બરોબર. સો આવા કેસીસની અંદર તમારા ફોન હેક થાય છે, તમારા કોન્ટેક્ટ ડિટેલ્સ હેક થાય છે, ને એમને પણ કોલ જઈ શકે છે. એ લોકો ધમકી પણ આપી શકે છે કે અમે તમારા આ વ્યક્તિને કોલ કરીને આવી રીતે કરીશું, અને પોસિબલ છે આ વસ્તુ. સો આવા કોઈ પણ કેસ હોય, જેને જે કરવું એ કરી શકે. એકચ્યુઅલ પોલીસ જે હશે એ તમારા ઘરે જ આવશે, પ્રોપર એનો જે ફોન ઉપર વર્કફ્લો ક્યારેય હશે, ધમકી નહીં ફોન આપે. ઉપર ધમકી નહીં બિલકુલ વાત આપે. સાચી છે. અને કદાચ કોઈ ફોન આવે તો અરે કોલ આવે તો પણ એ ફોન ઉપર હોય છે, વોટ્સએપ પર નથી હોતો, કે નથી તમારે હોતો. પોલીસ સ્ટેશન હાજર આવવાનું, થવાનું છે, હાજર કદાચ થવાનું કે છે. તો હા. જસ્ટ અથવા તો કોર્ટમાં હાજર થવાનું છે, સમન્સ આવે છે, બહુ સાચી વાત છે. યસ. આ રીતના જ કદાચ ફોન આવે તો હવે આનાથી વધારે કશું યસ. થતું નથી. તમે કન્વીનિયન્સની વાત કરી, તમે ફોન નંબર્સની વાત કરી, આના પરથી મને એક થોડો મને જુદો એક ક્વેશ્ચન અપાર્ટ ફ્રોમ હા. ધીસ યાદ આવે છે, અને આની સાથે કદાચ કનેક્ટેડ હોય પણ ખરો. આપણે જે નંબર્સ હોય છે, આપણે એમપિન ને જે પાસકોડ પાસવર્ડ. અને જે બધું કહેતા હોઈએ છીએ, હવે આ તો આપણી સગવડતાની વાત કરીએ તો મોસ્ટલી બર્થડે હોય કે ઘરનો નંબર હોય કે મોબાઈલના કેટલાક શરૂઆતના આંકડા હોય, આ જ હોય, કારણ કે આપણને યાદ રહે. યસ. તો આ આપણને યાદ રહે, પેલા સામેવાળા ભાઈને પણ યાદ નહીં રહેતું હોય.
અહીંયા હું વાત કરું છું ડિજિટલ અરેસ્ટને આપણે કનેક્ટ કરીએ જી તો તમારો ઓલરેડી ડેટા એ લોકો પાસે છે. તમારો ઓકે પીએફ નો ડેટા, તમારો બેન્કિંગ નો ક્રેડેન્શિયલ્સ, મેં કીધું ડાર્ક હા વેબ ઉપર આ બધી વસ્તુ તમારી અવેલેબલ છે. અવેલેબલ જ છે બરોબર. ઓલરેડી. સો હવે ઓટીપી ની વાત આવે છે. સો ઓટીપી યા કે અથવા તો પાસવર્ડ એ લોકો ગેસ કરે છે. સો હમ પાસવર્ડ એક જનરલી એક મેન્ટાલિટી એવી છે જ્યારે પણ આપણે અકાઉન્ટના પાસવર્ડ અકાઉન્ટ ક્રિએટ કરતા હોઈએ, પાસવર્ડ સેટ કરતા હોઈએ, તો આપણા નજદીકમાં આપણે જે રેગ્યુલર બેસિસ ઉપર જે વર્ડ્સ, જે નામ યુઝ કરતા હોઈએ છે એ જ આપણે પ્રિફર કરીએ. કેમ? હમ ઇઝી ટુ રિમેમ્બર. અહીંયા યસ કન્વીનિયન્સની વાત આવી. યસ યસ કોઈને એક ટેબલથી બીજા ટેબલ ઉપર જઈને વાત નથી કરવી. એ લોકો સિમ્પલી બાજુમાં હશે ને તોય વોટ્સએપ કરશે. યસ કહેવા નથી માંગતા. આપણે હમ ઘરની સ્ટોરી છે, બરોબર? હમ સો અહીંયા કન્વીનિયન્સની જ્યારે પણ વાત આવે ત્યારે તમે સિક્યુરિટીને કોમ્પ્રોમાઇઝ કરો. પાસવર્ડ જનરલી હું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરીશ. છેલ્લા 20 વર્ષથી એવરી યર ટોપ 10 પાસવર્ડનો સર્વે થાય અને ટોપ 10 કયા પાસવર્ડ યુઝ થાય છે. ધ હમ મોસ્ટ વાસ્ટ યુઝડ પાસવર્ડ. પહેલો છે પાસવર્ડ. સો લોકો ઓકે હજી પણ પાસવર્ડ હા શબ્દ જ પાસવર્ડ છે. પાસવર્ડ છે. ઓકે 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 ઓકે. લોકો પોતાના નામ એક્ઝામ્પલ ફાલ્ગુન@123, ફાલ્ગુન હા રાઠોડ એક્ઝેક્ટલી 123, બરોબર? ઓફિસીસમાં આ જ વપરાતું આ હોય જ યુઝ થાય. છે. યસ કેમ? યસ ઇઝી ટુ રિમેમ્બર. યસ વધારેમાં વધારે લોકો વાઇફ, ગર્લફ્રેન્ડ, છોકરાઓનું નામ હમ @123. સો હા આવા કોમન યુઝ જે કોમન જે છે નામ એ યુઝ કરે. આપણે એમપિન ની વાત કરીએ, જેમ હમ કે તમે વાત કરી પેટીએમ નું કે અથવા તો હા કોઈ પણ ઘણી ઓકે બધી જગ્યાએ પાસવર્ડ ની એમપિન માંગે. યસ સો એમપિન ની અંદર આપણે ગાડીનો નંબર, ઓકે બર્થ ડેટ, સો ઓકે આ બધા પિન આપણે જનરેટ કરીએ. પેટર્ન ની હું વાત કરું તો પેટર્ન ઓકે ની અંદર પણ ખાસ કરીને યસ જ્યારે પેટર્ન, સો લોકો વિચારતા પેટર્ન, પણ લોકો પેટર્ન અગેન હમ પેટર્ન જેમ કે કુમાર હમ બારોટ, સો હમ કે, યસ બી, ઓકે એફ, પેલા જે સ્ક્રીન ઉપર હા આપણે સ્ક્રીન ઉપર. યસ યસ સો યસ કોઈ પણ પર્સન આરામથી ગેસ કરી શકે છે અને હમ ત્યાં તમારું અકાઉન્ટ એક્સેસિબલ થઈ ગયું. હવે એના પાસે બેંક સ્ટેટમેન્ટ છે, બધી વસ્તુ છે. હવે ટ્રાન્ઝેક્શન ની વાત આવે તો ઓલરેડી એ પર્સનને તમે એટલો બીવડાઈને રાખ્યો છે કે એક ઓટીપી આવશે તું મને બોલ, આના પછી આગળ વાત ચાલશે. હવે જ્યારે એસએમએસ આવે છે, તમે કયો એસએમએસ આખું વાંચો છો? જે એસએમએસ ની અંદર ઓટીપી આવે તમે ખાલી નંબર વાંચો. હા આપણે નંબર વાંચીએ વાત તમારી સાચી છે. યસ. કોઈ આગળ આખું આપણે કશું આગળ જોતા જ પાછળ નથી. કશું નથી જોતા, તમે નંબર ઉપર ધ્યાન જાય. યોર અને ઓટીપી વન ગુજરાતની ટાઈમ અંદર તો પાસવર્ડ. ખાસ, કેમ કે આપણા દિમાગની અંદર ગુજરાતી ફેમિલીઝ ની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર નંબર્સ યાદ રહે અને નંબર્સ લોકો જનરલી નંબર્સ જ પ્રિફર કરે. ક્યાંથી આવ્યો, શું આવ્યો, કેના માટે આવ્યો, કોઈ ઓટીપી પર્સન પછી શું હા ડિસ્ક્રિપ્શન શું લખ્યું છે ડિસ્ક્રિપ્શન લખ્યું કશું છે. જ નથી ખબર. સો યસ 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 લોકો એનો મિસયુઝ કરે. આ એક સિમ્પલ કોમન સેન્સ ની વાત થઈ ગઈ. તમે એટલું તો વાંચી લો, ખાસ કરીને ફ્રેન્કલી ઓટીપી. સ્પીકિંગ હું પોતે જ આ ક્યારેય નથી વાંચતો. આ કોમન ટ્રુ. સેન્સ ડેવલપ કરવા જેવી છે ખરેખર. કારણ કે જ્યારે ઓટીપી આવે છે આગળ પાછળ લખેલું હોય છે હા અને એ તમે વાંચો પણ એમાં પણ ફાલ્ગુન સર હું તમને એક વસ્તુ પૂછ્યું કે એ પણ પેલું કોઈ બીજાનું કોપી હોય ને એ રીતનું લખેલું હોય તો પણ આપણને શું ખબર પડે? માની લો કે વાંચી લીધું તો સો જ્યારે સેન્ડર આઈડી હોય, જે સેન્ડર આઈડી હોય જેનાથી તમને એ નંબર રિસીવ થાય છે, બરોબર, એ મેસેજ રિસીવ થાય છે, સો એ સ્પેસિફિક હરેક કેરેક્ટર એક વસ્તુ ડિફાઇન કરે છે. આઈસીઆઈસીઆઈ તો આઈસીઆઈસીઆઈ લખેલું હશે ત્યાં, હમ, ગવર્મેન્ટનું હશે તો જીઓવી લખ્યું હશે ત્યાં. સો હરેક સેન્ડર આઈડીનો એક મિનિંગ બને છે. હવે તમને જે ઓટીપી આવશે એ મે બી ધમકી આપીને તમને ઓટીપી લે છે એટલે એ જેન્યુઇન દેખાશે. જેમ કે ઓલરેડી વિડીયો કોલ ચાલી રહ્યો છે અને હમ, એની પાસે તમારો પાસવર્ડ છે. હવે ટ્રાન્ઝેક્શન માટેનો જે મેસેજ આવશે એ તો જેન્યુઇન જ આવશે, ઓકે કેમ કે એની પાસે યુઝર નેમ ને પાસવર્ડ છે તમારા. હમ ઓકે. સેમ વસ્તુ હવે જ્યારે ફેક મેસેજ આવે છે એને આપણે એસએમએશિંગ કહીએ છીએ. ફિશિંગ હોય એવી રીતે એસએમએશિંગ હોય. એસએમએશિંગ એસએમએશિંગ ઓકે જેની અંદર તમને લિંક કે અથવા તો કોઈ એસએમએસ આવી દ્વારા થતું ફિશિંગ નહીં, ઈમેલમાં આવે તો ફિશિંગ, ઓકે એસએમએસમાં આવે તો એસએમએશિંગ. ઓકે ઓકે. પણ અને એ ટૂંકમાં મેસેજ દ્વારા થતું એક યસ, પ્રકારનું એ ફિશિંગ મેસેજ જ થ્રુ. છે. હા, એ મેસેજ થ્રુ એટલે એસએમએશિંગ કહેવાય છે. યસ સો યસ એસએમએશિંગ જ્યારે થાય છે તમને જે મેસેजेस આવે છે એનો સેન્ડર આઈડી જોવાનો રહેશે અને જે મેસેજ છે એનું કોન્ટેન્ટની અંદર ગ્રામેટિકલ એરર હોઈ શકે છે, કેમ કે સ્કેમર્સ કોઈ લિટરેચરના એક્સપર્ટ યસ યસ નથી. યસ એ લોકો કશું ગ્રામેટિકલ મિસ્ટેક કરશે જ કરશે.
અત્યારે ચેટ જીપીટી પછી જે રીતે આપણે વાત થઈ જે ટેકનોલોજીનો એ લોકો મિસયુઝ પણ થઈ રહ્યો ChatGPT છે નો ઉપયોગ એ કરે, લોકો આપણે હવે કરીએ છીએ એની તો એ હા કરવાના એ જ લોકો છે. કરશે તો એ Yes. થોડું ડિફિકલ્ટ થઈ જાય કોઈના પણ માટે હમ. તો ત્યાં આપણે થોડી પ્રોબ્લેમેટિક રહેશે બટ યસ દેટ ઇઝ પોસિબલ. હવે અહીંયા અહીંયા હું દર્શક મિત્રોને એક વાત જણાવું કે વચ્ચે મારી પાસે એક આર્મી કેન્ટોનમેન્ટમાંથી એક ફોન આવ્યો હતો અને એક આર્મી વાળી વ્યક્તિએ મને અ, કંઈક ડોનેશન કેવી કંઈક વાત કરી હતી આપવાની, અમે બધા આટલા આર્મી સોલ્જર્સ છીએ અને તમે આવી રીતે કંઈક દાન કરો, અને પછી એમણે મને એક કંઈક મને પોતાનો QR કોડની વાત કરી. અને પહેલા કીધું કે પહેલા અમે તમારામાં થોડોક એમાઉન્ટ જમા કરશો એટલે તમને ખબર પડશે કે આ આવું જ છે, ને પછી તમે જે ઈચ્છા હોય તમે ડોનેટ કરજો. એ મેં ફાલ્ગુન સરને વાત કરી હતી. સર યુપીઆઈ કોડ મોકલે છે તમને પૈસા આપવા માટે, અને તમે ત્યારે મને એવી ના પાડી હતી કે તમે એ યુપીઆઈ અને જે QR કોડ છે એને સ્કેન નહીં કરતા, યસ નહીં તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થાય. યસ આ કઈ રીતે પોસિબલ બને કે કોઈ તમને QR કોડ તો સામાન્ય રીતે પૈસા લેવા માટે સામેવાળાને મોકલવા, આ તો આપવા માટેની વાત કઈ રીતે છે? સો બહુ ઓછા લોકો આ વસ્તુ જાણે છે કે જેવી રીતે તમે સામેવાળાને પૈસા આપવા માટે લો છો હમ. એવી રીતે રિસીવર QR કોડ પણ હોય છે. ઓહ. ઓકે તમે પૈસાની અમાઉન્ટ પણ લખી શકો ને ઓપન પણ રાખી શકો. સો હું તમને QR કોડ મોકલું છું. સો બેઝિકલી તમે એની અંદર પૈસા તમે આપો છો એના બદલે રિસીવ થશે તો આ જે રિવર્સ યસ યસ ઘણી વખત રેસ્ટોરન્ટમાં એ લોકો અમાઉન્ટ લખીને તમને આપે છે આપે છે એટલે કે આ તમને અમાઉન્ટ લખેલી જ હોય છે, અને એ લોકો કહે કે આ તમે QR કોડ સ્કેન કરો એટલે તમારામાંથી ઓકે, તો એ જ સિસ્ટમ આ હા લોકો હવે ઉપયોગ કરે. રહ્યું શું પિન નાખવાનું. ઓકે. સો તમે પિન નાખી દેશો અહીંયા આપણે અગેન મને જે વર્ષો પહેલાનું જે પ્રોસેસ હતી કે લોકો 1-2 રૂપિયા ટ્રાન્સફર કરે ચેક કરે ભાઈ એલા આયા કે નથી આયા કે લોકો ફોન ઉપર વાત કરાવી લે કે પૈસા આયા કે નહીં, પણ અહીંયા આપણે કન્વિનિયન્સની અગેન વાત કરીએ કે આપણે 1 લાખ રૂપિયા પણ એક બિઝનેસમેન 1 લાખ રૂપિયા કે જોબ વ્યક્તિ કોઈ પણ પૈસા નાખ્યા પછી એને ફોન નથી કરતો કે પૈસા આયા કે નથી આયા. ઇવન પ્રોડક્ટ લેતા પહેલા લેતા પછી પણ કોઈ ચેક નથી કરતું એ વસ્તુ. સો અહીંયા જે શું કહેવાય ઈઝી જે ટ્રેડ્સ છે આ લોકો એને મિસયુઝ કરે છે. અચ્છા ફાલ્ગુનભાઈ, તમે મને પાછો એક ક્વેશ્ચન સૂચ્યો જે મને તમે હમણાં એક જવાબ આપ્યો હતો કે જે વર્દી પહેરેલો વ્યક્તિ હોય એ ફોન કરે છે અને તમને ડરાવે છે, કરે છે. એક શબ્દ વચ્ચે બહુ સાંભળવામાં આવ્યો તો ડીપ ફેક. યસ તો આ વર્દીવાળા જે હોય છે સાચા જ હોય છે કે ડીપ ફેક હોય છે, અથવા ડીપ ફેક માટેનું કોઈ એવું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો આપો કે જેથી કરીને મારા દર્શક મિત્રોને એમ થાય કે ભાઈ આવું ડીપ ફેક હોઈ શકે ને આનાથી બચવું જોઈએ. તો ઘણી બધી એક્ટ્રેસ પોલિટિકલ લીડર્સ એમના ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ્સ જોયા જ હશે કે પ્રપોઝ કરતા કે ડાન્સ કરતા એમનો સેમ વોઇસ એમનો સેમ ફેસ. ઓકે સો યસ નરેન્દ્ર મોદી સર પણ નથી હા, બચ્યા યસ યસ. આમાંથી બરોબર. સો સેમ વે બહુ એક ઇન્ટરેસ્ટિંગ કેસ હતો અગેન ડિજિટલ અરેસ્ટ રિલેટેડ કે મારા પાસે એક દાદાની ઉંમરના એક વ્યક્તિ હતા જેમને મને એક વિડિયો મેસેજ મોકલ્યો કે ફલ્ગુનભાઈ મને એક નંબર મોકલ્યો છે, મને એણે આ મેસેજ મોકલ્યો છે વિડિયો મેસેજ, અને વિડિયોની અંદર જે છોકરો છે એ મારો બેઝિકલી ગ્રાન્ડસન છે અને યુએસમાં સ્ટડી કરે છે. સો એનો વિડિયો છે કે તમે જુઓ. સી એ અંકલનું એટલું નોલેજ હતું કે એમણે આવી રીતે તમને ગૂગલ વિડીયો ઉપર વિડિયો મોકલ્યો આટલા ટાઈમની અંદર, બિલકુલ બિલકુલ. અને એ વિડિયોની અંદર એમના ગ્રાન્ડસનનો જે ફેસ હતું અને સેમ વોઇસ હતી કે દાદા મને અહીંયા કિડનેપ કરવામાં આવ્યો છે, મને અને આ લોકો પૈસાની માંગણી કરી રહ્યા છે, સો તમે આ અકાઉન્ટની અંદર આ પૈસા તમે ટ્રાન્સફર કરી દો ને. સો એમને ડાઉટ ગયો બેઝિકલી. સો એના બેસિસ ઉપર એમણે ગૂગલ ઉપર ઇમિડિયેટ બેસિસ ઉપર સી ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ કે અર્જન્સીની અંદર તમે શું કરી શકો છો. સો એ ટાઈમે અમે એમને તરત જ કહી દીધું કે સર આ જે વિડીયો છે ડીપ ફેક નો વિડીયો છે, બેઝિકલી એમનો ફેસ ઇન્સ્ટાગ્રામ ઉપર બધી જગ્યાએ અવેલેબલ હોય જ છે, અને એની વોઇસ જે છે એને એ ડીપ ફેક વિડીયો બનાવ્યો છે અને તમને મોકલવામાં આવ્યો છે. તમે સિમ્પલી, અને રાતનો ટાઈમ છે સો બેઝિકલી એમના નંબર પણ અવેલેબલ નતો કે એ કોન્ટેક્ટ ના કરી શકે, બટ યસ મેં એમને કીધું કે કોઈ મેસેજ કે અથવા તો આનો કોઈ રિસ્પોન્ડ કરવાની જરૂર નથી, તમે એના કોઈ ફ્રેન્ડના નંબર ઉપર કોલ કરો અને એને પૂછી જુઓ કે છે કે નહીં, વાહ. અને હી વોઝ બેસ્ટ ઓલ ઓકે.
બરાબર છે. સો યસ, જેમ કે આપણે આપણા ઘરની અંદર આપણે બહાર હોઈએ, આપણા ઘરના કોઈ વ્યક્તિ ફોન ના રિસીવ કરતું હોય, બાજુવાળાના વ્યક્તિને આપણે ફોન કરીને એમનાથી એક વખત કનેક્ટ થઈ શકીએ તો છીએ. આનો મતલબ એમ થયો કે તમારો જ્યારે વ્યક્તિ કોઈ બહાર હોય ત્યારે એના સર્કલના અન્ય લોકોના પણ ફોન નંબર તમારી પાસે હોવો જોઈએ હોવા એઝ અ જરૂરી છે. પ્રિકોશન, યસ કે યસ યસ, આ ફોર વસ્તુ શ્યોર, બહુ જ જરૂરી છે. જરૂરી છે. તમે વાત કરી કે દીકરો ફોરેનમાં હતો, એના પરથી મને પાછું એક બીજી વસ્તુ સૂઝે છે કે બધું જ ભારતમાંથી થાય છે એ જરૂરી નથી. હમણાં એવા પણ કેટલાક વિડીયો સામે આવ્યા કે જેમાં કેટલાક ભારતના યુવક યુવતીઓ, ગુજરાતમાંથી પણ એવા કેટલાક યુવક યુવતીઓ હતા કે જેને ફોરેન લઈ જવામાં આવ્યા નોકરીના બહાને. દુબઈ લઈ જઈશું, દુબઈથી પાછે ક્યાંક બીજે લઈ ગયા, ત્યાં કોઈ ટાપુ જેવું હતું, ત્યાં એક છોકરીએ તો એ વિડીયો મેં ત્યાં સુધી જોયો યસ, કે એને એવું કીધું કે ત્યાં જે બધું હેન્ડલ કરનારા વ્યક્તિ હતા એ ચાઇનીઝ હતા, ચાઇનીઝ હતા. અને એણે એવા ટાપુનું કે એનું નામ દીધું જેનું ક્યાંય નામ સાંભળ્યું પણ નથી. ઓફકોર્સ એક્ઝિસ્ટ કરતો હશે પણ અમે ક્યાંય સાંભળ્યું નથી. પણ વસ્તુ એ છે કે બીજા એવા જે દેશો છે એવા કયા કયા દેશો છે કે જે ભારતને આ રીતે ચારે તરફથી ભરડામાં લઈ રહ્યા છે સામાન્ય રીતે સો કોમન? ચાઇના તો ઓબ્વિયસલી નોન છે. ઘણા બધા યસ. લોકોને ઇવન ફોન આવતા હોય છે યુરોપના ઘણા બધા કન્ટ્રીઝમાંથી. પાકિસ્તાનની નંબર્સ ઉપરથી ફોન આવતા હોય છે, રાઉટેડ ફ્રોમ ચાઇના અગેન. સો બેઝિકલી ચાઇના અને પાકિસ્તાનથી તો નંબર્સ ઉપરથી કોલ આવે છે, પણ આપણે જેવી રીતે ટેક્સ હેવન કન્ટ્રીઝ હતા, ટેક્સ હેવન કન્ટ્રીઝ જ્યાં આપણે ઇન્કમ ટેક્સની ચોરી કે અથવા તો પૈસા બચાવી શકીએ ઇન્કમ ટેક્સને આપવા બદલે. સો ઘણા બધા એવા કન્ટ્રીઝ છે. સો સેમ એવી રીતે સાયબર હેવન કન્ટ્રીઝ છે. સાયબર હેવન હેવન કન્ટ્રીઝ, કન્ટ્રીઝ. શું વાત સો છે? એ કન્ટ્રીઝની અંદર કોઈ સાયબર સિક્યુરિટી રિલેટેડ કોઈ પોલિસી નથી, કોઈ આઈટી એક્ટ નથી, કોઈ લો જ નથી. સો દે આર ઓલ ઓપન ટુ ડુ એનીથિંગ. ઓકે. સો ફેક સર્વર બનાવવા, તમે કશું પણ કરો તો ત્યાંનું ગવર્મેન્ટ કોઈ એક્શન લેશે જ નહીં. ફલ્ગુનભાઈ, આપણે ત્યાં ઘણી વખત પેલા નાઇજીરિયન્સ પકડાય છે, યસ. તો સાઉથ આફ્રિકન જે કન્ટ્રીઝ છે એમાંથી આ બધું થવાની શક્યતા ખરી? ઘણા બધા કન્ટ્રીઝ છે જ્યાં નાઇજીરિયા ઇઝ વન ઓફ ધ જ્યાંથી સૌથી વધારે યસ. સ્કેમર્સ હોય છે બેઝિકલી. યસ યસ સો યસ, એ લોકો નામ જે સેક્શન 420 છે એમના ઉપર જ છે, નાઇજેરિયન ફ્રોડ્સ જે કહેવામાં આવે છે, એટલે જ નાઇજેરિયન ફ્રોડ્સ કહેવામાં આવે છે, ઓકે, કેમ કે આખો એના નાઇજેરિયાના નામનો લોકો, એના હા, નામનો કાયદો જ બની ગયો છે. યસ, કે ત્યાંના એ લોકો મોસ્ટલી ઇન્વોલ્વ હોય છે સ્કેમ્સની અંદર. ઓકે. સો યસ, પછી એ લોકોની કન્ટ્રી પણ ઘણી બધી વખત મેં જોયું છે કે એમને સપોર્ટ કરે છે અને એમને અહીંયાથી જેલમાંથી છોડાઈ દે છે. ઓકે. સો યસ, અગેન રિપીટેડલી હું એક જ વસ્તુ કહીશ કે આ બધી જે કન્ટ્રીઝ છે જેમના લોકોને ઓબ્વિયસલી કોઈ પણ કન્ટ્રી સપોર્ટ કરશે અને ત્યાં આનું મિસયુઝ થાય છે, કે એમને ખબર છે કે કાલે, આજે નહીં તો કાલે એમની જે પણ એજન્સી છે એમને છોડાઈ દેશે. સો ઓકે. એ બધી કન્ટ્રીઝ છે અને ઓબ્વિયસલી જો એ લોકો ત્યાંના છે તો ડિફિકલ્ટ થઈ જાય આપણા માટે પણ, કેમ કે ક્રોસ બોર્ડર લોસ આપણે જોવા જઈએ તો થોડા ડિફિકલ્ટ હોય છે. અને 10-15 આજે હું વાત કરું ડિજિટલ અરેસ્ટની અંદર ઓબ્વિયસલી ઘણા બધા કેસ, ગુજરાતનો ફેમસ સૌથી હમણાં પહેલા 1 મહિના પહેલાનો કેસ હતો જેની અંદર કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એના સિવાય અત્યારે હું વાત કરું તો ઘણા બધા નાના નાના કેસીસ થાય છે જેની અંદર 5,000, 10,000 નું ટ્રાન્ઝેક્શન થાય છે. આજે કોઈ વ્યક્તિ 5-10,000 રૂપિયા માટે યા, પોલીસ સ્ટેશન જશે? હા, એક્ઝેક્ટલી, આ વાત તમારી સાચી છે. કારણ કે જે છાપામાં કેસીસ આવે છે લાખો રૂપિયાના આવે છે, લાખો ના આવે કે છે. ફલાણા એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી 60 લાખ રૂપિયા 60 પડાયા, લાખ, કોઈની પાસે 1 કરોડ, હા, 1.5 કરોડ, 2 કરોડ, આવા કરોડ, લાખોથી એ જ કરોડોમાં કેસ આંકડા. આવે. પણ 2-5 કરોડ વાળો તો વાત સાચી છે કે, અરે 2-5 હજાર વાળો, હજારનો સોરી, તો કે ભાઈ એ તો કોઈ દિવસ બહુ કે સામે આવે જ છે, નહીં. હવે હા. જે હોય જવા દો. અને અહીંયા હું વાત કરું છું કે આટલું મોટું ટ્રાન્ઝેક્શન થયું છે એટલે લોકો બહાર આવે છે, અથવા તો કોઈ મીડિયા રિલેટેડ એજન્સીને કોઈને કશું પોલીસ સ્ટેશનમાંથી ન્યૂઝ લીક થઈ છે કે પર્સન સામે આવે છે. બટ આવા જે ઘણા બધા લોકો એવું સમજાય કે મને લોકો મૂર્ખ સમજશે કે આવું તે કેવી રીતે લિંક ઉપર ક્લિક કરી દીધું કે વિડીયો કોલ એક્સેપ્ટ કરી દીધો. સો બંને અમ્મીના નામથી ઘણી બધી છોકરીઓ, લેડીઝ અને ઘણા બધા લોકો સામે જ નથી આવતા, કેસ જ નથી ઓકે. કરતા. સો ઓકે. એ તો આખો ચેપ્ટર જ અલગ છે. આપણે ન્યૂઝની યા. અંદર એનસીઆરબી બધી જગ્યાએ જે આવે છે કે આટલા કરોડોનો ફ્રોડ થયો કે આટલું થયું, એ તો જે રજિસ્ટર્ડ કેસીસ છે. એના સિવાય જોવા જઈએ તો ઘણા બધા અનરજિસ્ટર્ડ કેસીસ. ઓકે. સો છેલ્લે આપણે કન્ક્લુઝનમાં એક બીજી પણ વાત કરું, ઓફિશિયલ અને અનઓફિશિયલ, છેલ્લા 1 વર્ષની અંદર જોઈએ, કદાચ તમારી પાસે આંકડો હોય તો પ્લીઝ જણાવજો દર્શક મિત્રો માટે, કે કેટલા કરોડનો સ્કેમ કે આવી છેતરપિંડી થઈ છે
જેનો ઓફિશિયલ આંકડા અને તમારા મતે અનઓફિશિયલી કેટલું હોઈ શકે છે? હું વાત કરીશ, મારા પાસે ઓફિશિયલ તો ઓબ્વિયસલી એનસીઆરબી નો ફર્સ્ટ ક્વાર્ટર નો ડેટા હતો. એ મારે પણ જોવું પડશે, બટ યસ, હજારો કરોડની અંદર તો ટ્રાન્ઝેક્શન થતા જ હોય છે જે ઓકે. રજિસ્ટર્ડ છે. એના સિવાય હું વાત કરું તો લાખો કરોડની વાત કરું છું. ઓકે, એટલા તો બિલિયન્સ ઓફ ડોલર્સની અંદર હું વાત કરું કે આઈએનઆર ની વાત કરું તો જશે. સો એટલા બધા કેસીસ તો અનરજિસ્ટર્ડ હોય છે. મારા પાસે એવા ઘણા બધા કેસીસ આયા છે, ક્રિપ્ટો સ્કેમ ના કેસીસ આયા છે. સો ઓબ્વિયસલી ક્રિપ્ટો સ્કેમ ની અંદર કોઈ એક બે બિટકોઇન ની પણ હું વાત કરું તો લાખોમાં જાય છે. સો એવા ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોય છે. સો યસ, ટ્રાન્ઝેક્શન જ્યારે થાય છે તો આ લોકો ઘણા બધા લોકો બિટકોઇન ની અંદર એ બ્લેકમેલ ના જે પૈસા છે એ બિટકોઇન ની અંદર માંગે છે, ઓકે. કેમ કે સો અનટ્રેસેબલ થઈ જાય. હા, એ અનટ્રેસેબલ છે. ઓકે. સો આવા ઘણા બધા કેસીસ બને છે. લોકો ક્રિપ્ટોકરન્સી ની અંદર પણ પોતાના ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવે છે. ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓકે, કે ત્યાં તમે ટ્રેડ કરી શકો છો. પણ ફેક છે. એ આખું પાછું ફેક ટ્રેડિંગ છે. જ પ્લેટફોર્મ જ ફેક છે. ઓકે. એનું એપ પણ હોય ને એનું બધું જ હોય. બધું હશે, બધી સિસ્ટમ પેલા ઓરિજિનલ જેવી જ રાખે જેવી છે, જ માટે હશે. એ લોકોને કોઈને યસ, ખબર જ ના પડે કે કોઈને અહીંયાથી ખબર નહીં ટ્રેડિંગ ના પડશે. કરી હા, શકે. ઓકે, ગ્રેટ ફાલ્ગુનભાઈ. એક જે કહી શકાય ને કે આંખનું મટકું માર્યા વગર મેં તમારી આ દરેક વસ્તુને સાંભળી છે અને મને એવું લાગ્યું કે ખરેખર આ તો કેટલી બધી જાગૃતિની વાત છે. જો યસ, ટ્રુ. તમે જાગૃત ન રહો તો ટેકનોલોજીનો માત્ર ને માત્ર દુરુપયોગ કરનારા વધી રહ્યા છે વધી. અને જે તમને એક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે, મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. હવે તો સાચા લોકોની લિંક ઉપર ક્લિક કરતા પણ ડર લાગે છે. હવે એવું થઈ ગયું છે. નહીં, એકચ્યુઅલી થવું જોઈએ. જ્યાં બીક હોવી જોઈએ ત્યાં હોવી જ હોવી જોઈએ. જ જોઈએ. એકચ્યુઅલી યસ, યસ, તમે યસ. કોઈ જરૂર નહીં કે કોઈ અનનોન નંબરથી મેસેજ આવે છે. તમે જોયું હશે ઘણી વખતે તમને તમારા ફ્રેન્ડ કે સર્કલમાંથી, અને ખાસ કરીને ઓલ્ડ એજ લોકો એવી રીતે કોઈ મેસેજ હોય તો ફોરવર્ડ કરી દે છે. સો ઓકે. ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે ફોરવર્ડ કરીએ છીએ મેસેજનું ઓરિજિન ક્યાંથી હતું, એની અંદર કોન્ટેન્ટ શું છે, કે તમે આમ કહેવામાં આવે કે આપ 7 लोगों को फॉरवर्ड कीजिए, साईं बाबा का आशीर्वाद रहेगा. યસ, યસ, તો આ એક્ઝેક્ટલી, સાઈ બાબાનો તો આશીર્વાદ હશે કે નહીં હોય, પણ ઓલા સ્કેમરનો આશીર્વાદ તમને મળી જશે. એક્ઝેક્ટલી. અરે ઘણા લોકો મારી પોડકાસ્ટની લિંક આવા ચક્કરમાં ઓપન નથી કરતા. હવે આ તમારી વાત બિલકુલ સાચી છે. છેલ્લે મારી એક પોતાની પર્સનલ એક્સપિરિયન્સ વાત કરું. મેં એક બુક મંગાવી ઓનલાઈન અને એમાં મેં કેશ ઓન ડિલિવરી કહી દીધું કે ભાઈ હું કેશ ઓન ડિલિવરી આપીશ. એ પછી એ લોકોએ કન્ફર્મેશન માટે ફોન પણ કર્યો કે સર તમારી આવતીકાલે બુક નીકળી જશે અને તમને એક લિંક મોકલવામાં આવશે, એની પર તમે તમારી ડિટેલ, એક એડ્રેસ ને કન્ફર્મેશન ખાલી આપી દેજો. મેં એની પર કશું જ કર્યું નહીં, એને ડિલીટ કરી નાખ્યું. ફરીથી બીજી સાઇટ ઉપરથી સેમ બુક મંગાવી. આજે બુક મારી પાસે આવી ગઈ છે. એને મને કોઈ લિંક ના મોકલી, એને આવીને ઘરે આવીને મને બુક આપી દીધી, મેં એને કેશ આપી દીધા. યસ, ઓકે, સો આ એક પ્રિકોશન બહુ ટ્રુ. જ જરૂરી છે. સર, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રો માટે જે માહિતી આપી, હું ઈચ્છીશ કે આવનારા દિવસોમાં તમારી પાસે અત્યાર સુધીમાં બહુ બધું સ્ટફ ભેગું થઈ ગયું છે, કારણ કે છેલ્લે મેં તમારે જ્યારે પોડકાસ્ટ કર્યો એ વાતને લગભગ વર્ષ થવાનું વર્ષ છે. થવાનું છે. એટલે એ આ એક વર્ષ દરમિયાન તો બહુ બધા સ્કેમ થઈ ગયા છે, સ્કેમ થઈ જે ગયા કદાચ આમ તો ગર્વ લેવા જેવી બિલકુલ વાત નથી, પણ લોકોને જાણવા જેવી વાત જાણવા છે અને જેવી એના વસ્તુ. વિશે આપણે ચોક્કસ ફરીથી વાત કરીશું. સર, 100%. અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, આ હતા ફાલ્ગુનભાઈ રાઠોડ. ભાઈ, હવે કંઈ પણ કરતા પહેલા 10 વાર વિચારજો. કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને ખાખી વર્દી ધારી, જે રીતે ફાલ્ગુન સરે વાત કરી, બહુ ધ્યાનથી મારા શબ્દો સાંભળી લેજો. ખાખી વર્દી ધારી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એસીપી, ડીસીપી લેવલના જે પોલીસ અધિકારીઓ હોય છે, આટલા મોટા પોલીસ અધિકારીઓ હોય છે, એ તમને વોટ્સઅપ પર વિડીયો કોલ નથી કરવાના. તમારે આવી બધી કોઈનાથી ડરવાની જરૂર નથી. પોલીસ જ્યારે પણ કોઈ પણ પ્રોસેસ કરે છે તો એ કાયદાકીય રીતે જ કરતી હોય છે. તમારો ખરેખર વાંક હોય તો પણ એ તમને કાયદાકીય રીતે જ એ તમને જે કંઈ છે મેસેજ મોકલશે. સમન્સ હશે તો કોર્ટનું તમને સમન્સ મળશે, પણ વિડીયો કોલ કરીને કશું જ થતું નથી. ડીફેકની જે રીતે એમણે વાત કરી કે એક દાદા ને ફોન કર્યો કે ભાઈ
જે એનો પૌત્ર છે એને કિડનેપ કર્યો છે, આટલા પૈસા આપી દો, એનો પણ બહુ સરસ રીતે ઉકેલ મળ્યો. તો આવી રીતે તમારે બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આ વાત હું મિડલ એજ ગ્રુપથી લઈને ઓલ્ડ એજ ગ્રુપના લોકોને કહી રહ્યો છું કે જે લોકો ટેકનો સેવી નથી. તમારે બહુ જ ધ્યાન રાખવા જેવું છે. ભવિષ્યમાં તમારી સાથે આવા સ્કેમ થઈ શકે છે. તો મિત્રો, ફરી મળીશું નવા પોડકાસ્ટમાં એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી આવજો.